નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો વિડીયોને આગળ વધારીએ। કોઈ પણ વસ્તુ આપણે જોઈએ એટલે ધારણા કરવા લાગી જઈએ છીએ અને આપણે જ નહીં કોઈ પણ માણસ આ વસ્તુને ધ્યાનમાં લેતા હોય છે। ઘણી વખત લોકો કહેતા હોય છે કે સાંભળેલી વાતમાં વિશ્વાસ ન કરવો, પરંતુ આંખે દેખેલી વાતમાં જ વિશ્વાસ કરો। આથી ઉલટું તમને જો એમ જણાવવામાં આવે કે ક્યારેક તમે નજરે જોયેલી પણ સાચું નહીં ખોટું હોઈ શકે છે, તો તમારું રિએક્શન કેવું હશે? અચરજ પામશો, ખરું ને? સાચી જ વાત છે, તમે નહીં ઘણા લોકો અચરજ પામે। આજે એક એવી સ્ટોરી વિશે જણાવવાના છીએ જે સ્ટોરી પરથી તમને સમજવા મળશે કે હકીકતમાં નજરે જોયેલું તો તે 100% સાચું છે તેવું દર વખતે હોતું નથી। એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો। એથી થોડે દૂર બીજો માણસ ઊભો હતો જે પક્ષીને પથ્થર મારી રહ્યો હતો। આ સ્થિતિમાં તમને જો પૂછવામાં આવે કે આ બંનેમાંથી કયો માણસ સારો હશે, તો લગભગ લોકોનો એવો જવાબ આવશે કે જે માણસ પક્ષીને ચણ નાખી રહ્યો છે જે સારો હશે, કારણ કે તે પક્ષીઓને ખાવાનું આપી રહ્યો છે, અને બીજો માણસ ખરાબ છે કારણ કે તે પક્ષીને પથ્થર મારી રહ્યો છે। હવે આ બાબતની સત્યતા ઉપર આવીએ। પહેલો માણસ જે પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો તે હકીકતમાં એક શિકારી હતો અને તેની દાનત ખૂબ જ ખરાબ હતી। તેણે પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા માટે જાળ પાથરેલી હતી અને એ જાળ ઉપર ચણ નાખી રહ્યો હતો, અને બીજો માણસ આ બધું જોઈ રહ્યો હતો। એટલા માટે પક્ષીઓની જાળમાં ફસાય નહીં એટલા માટે પક્ષીઓને બચાવવા માટે ઝાડની બાજુમાં પથ્થર ફેંકી રહ્યો હતો। બીજા માણસની દાનત સારી હતી, જ્યારે પહેલા માણસ ખૂબ જ ખરાબ હતો। આથી જીવનમાં દરેક નજરે જોયેલું જરૂરી નથી કે સાચું જ હોય છે, કારણ કે સાચું કે ખોટું એ નક્કી કરતા પહેલાં જે ઘટના બની રહે છે તેની પાછળ શું સંજોગો હતા તે જાણવા વગર કોઈની સાથે વાત આગળ વધારવી જોઈએ નહીં। જો આ સ્ટોરી વાત સાથે સહમત હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। પછી મળીશું એક નવા વિડીયો સાથે।